હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 8 મેથ્સમાં ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.1 નો ક્વેશ્ચન નંબર 7, 8 અને 9. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 7. સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. અહીં આપણે સરવાળો કરીને નથી સરવાળો મેળવવાનો, પણ આ સરવાળા ક્રિયા વિના આપણે સરવાળો મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે કઈ રીતે મેળવી શકીએ? તો મિત્રો તમે અહીં જોઈ શકો છો, તો અહીં બધી સંખ્યા જે છે એ એકી સંખ્યા છે અને એ પણ પ્રથમ એકી સંખ્યાઓ છે. તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારે જોવાનું છે કે પ્રથમ એકી સંખ્યાઓ આપેલી છે કે નહીં. તો અહીં તમે જોશો તો અહીં પ્રથમ 5 એકી સંખ્યાઓ આપેલી છે. તો અહીં પ્રથમ 5 એકી સંખ્યાઓ આપેલી છે, એટલા માટે મિત્રો આપણે સૌ પ્રથમ લખી લેશું કે કુલ 5, કારણ કે મિત્રો અહીં 5 પ્રથમ એકી સંખ્યાઓ આપેલી છે. ત્યારબાદ પ્રથમ 5 એકી સંખ્યાનો આપણે સરવાળો મેળવવો છે મિત્રો. તો અહીં ટોટલ છે એ 5 સંખ્યા છે, તો એનો આપણે વર્ગ કરી લેવાનો છે મિત્રો. તો 5 ગુણ્યા 5, તો આન્સર મળશે 25. તો મિત્રો આજે પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો આપણને કેટલો મળી ગયો મિત્રો? 25. ત્યારબાદ જોઈએ મિત્રો, તો અહીં પણ તમે જોશો તો પ્રથમ એકી સંખ્યાઓ જ આપેલી છે. કેટલી એકી સંખ્યાઓ આપેલી છે એ ગણી લેવાની છે મિત્રો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીં મિત્રો કુલ કેટલી સંખ્યાઓ છે? તો કે 10 સંખ્યાઓ છે. તો લખી લઈએ કુલ 10. તો લખીએ પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો બરાબર એનો વર્ગ કરી લેવાનો છે મિત્રો. તો 10 ગુણ્યા 10 કરશું તો આપણને મળશે 100. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સંખ્યાઓ તમને આપેલી છે એનો સરવાળો છે એ કેટલો મળશે મિત્રો? 100. ત્યારબાદ જોઈએ મિત્રો, ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, એમાં આપણે ગણી લઈએ કેટલી સંખ્યા છે ટોટલ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, પ્રથમ એકી સંખ્યાઓ આપેલી છે અને અહીં પ્રથમ કેટલી એકી સંખ્યાઓ આપેલી છે મિત્રો? તો કે 12. તો લખી લઈએ કુલ 12. તો પ્રથમ 12 એકી સંખ્યાનો સરવાળો બરાબર એનો વર્ગ કરવાનો છે મિત્રો. 12 નો વર્ગ. 12 ગુણ્યા 12 બરાબર 144. ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8 માં આપણને 2 પ્રશ્ન આપી દીધા છે મિત્રો. જેમાંનો પ્રથમ પ્રશ્ન જોઈએ, 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો મિત્રો ક્વેશ્ચન નંબર 7 જોયું, એમાં ઓલરેડી આપણને સરવાળો આપી દીધો હતો, પરંતુ આ પ્રશ્નમાં આપણે સરવાળા તરીકે દર્શાવવાનું છે. તો મિત્રો તો આપણને ખબર છે કે 49 છે એ કોનો વર્ગ કરશું તો મળશે મિત્રો? 7 નો. તો એનો અર્થ શું થયો મિત્રો? તો કે અહીં આપણે 49 એ 7 નો વર્ગ છે, એટલા માટે અહીં પ્રથમ આપણે કેટલી સંખ્યાઓ લખશું એકી સંખ્યાઓ મિત્રો? 7 એકી સંખ્યાઓ લખશું. પ્રથમ 7 એકી સંખ્યા લખીએ મિત્રો. 1, 3, 5, 7, 9, 11
અને 13. તો મિત્રો આ પ્રથમ 7 એકી સંખ્યા આપણે લખી લીધી છે અને એનો સરવાળો કરશો મિત્રો તો આપણને 49 મળશે. ત્યાર પછી જોઈએ મિત્રો, એમાં જ આપણને બીજો પ્રશ્ન આપી દીધો છે. 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો અહીં મિત્રો 121 એ કોનો વર્ગ કરતા મળે છે મિત્રો આપણને? 11 નો. તો અહીં મિત્રો આપણે ટોટલ કેટલી સંખ્યાઓ લખશું? 11. પણ કેવી સંખ્યા મિત્રો? પ્રથમ એકી સંખ્યાઓ. તો અહીં આપણે પ્રથમ 11 એકી સંખ્યા લખી લેશું, જેમાં 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 અને 21. ગણી લઈએ મિત્રો 11 થઈ જાય છે કે નહીં? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો આનો સરવાળો મિત્રો કેટલો મળશે? 121. ત્યાર પછી જોઈએ મિત્રો સ્વાધ્યાય 5.1 નો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9. નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. તો અહીં મિત્રો બે સંખ્યાઓ તમને આપી દીધેલી હશે, એનો વર્ગ કરતા તમને વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ મળશે એ આપણને શોધવાનું કીધું છે. તો મિત્રો હું એક બીજા એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. ધારો કે તમને આપી દીધી છે સંખ્યા 5 અને 6. તો આનો વર્ગ છે એ કેટલો થશે મિત્રો? 25. અને 6 નો વર્ગ કેટલો થશે મિત્રો? 36. તો આપણે આ વર્ગો કર્યા એની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવશે એ આપણે શોધવાની છે મિત્રો. તો જ્યારે તમને આવી રીતે તરત પછીની સંખ્યા આપી દીધી છે અને એના વર્ગો વચ્ચેની સંખ્યા મેળવવાની કીધી છે, ત્યારે આપણે શું કરશું મિત્રો? તો કે આ 5 છે એને n લેશું અને 5 માં 1 ઉમેરશું તો કેટલા મળશે મિત્રો? 6. તો એ થશે n + 1. n એટલે કેટલા મિત્રો? 5. અને 1 ઉમેરશો એટલે કેટલા થશે મિત્રો? 6. તો એનો વર્ગ કરીએ મિત્રો, એની વચ્ચેની સંખ્યા શોધવી હોય તો એનું એક સૂત્ર છે મિત્રો, એ સૂત્ર છે 2n. એટલે કે તમારે 2 ગુણ્યા n કરવાનું છે. તો અહીં આપણી પાસે n કેટલા છે મિત્રો? n છે આપણી પાસે છે એ 5 છે. તો 2 પંચા કેટલા થશે મિત્રો? 10. તો 25 અને 36 વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ થશે મિત્રો? 10. ગણી લઈએ ચલો. 25 પછી કઈ આવશે? 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 અને 35. તો મિત્રો 10 સંખ્યા આપણને મળી ગઈ. તો આ આપણને નાની સંખ્યા આપેલી હોય ત્યારે તો આપણે ઇઝીલી મેળવી શકીએ, પણ જ્યારે મોટી સંખ્યા આપી હોય અને એનો વર્ગો વચ્ચેની સંખ્યા મેળવવાની કીધી હોય ત્યારે આપણે 2n સૂત્રની મદદથી ઇઝીલી મેળવી શકીએ છીએ. તો ચલો મિત્રો આ જ રીતે બાકીના પ્રશ્નો મેળવીએ. એમાં છે મિત્રો 12 અને 13. મિત્રો આવું ક્યારે પોસિબલ થશે? તરત પછીની સંખ્યા આપેલી હશે ત્યારે જ. તો અહીં n બરાબર છે એ કેટલા છે મિત્રો? 12. અને 12 માં 1 ઉમેરશું તો કેટલા થશે મિત્રો? 13. તો એને આપણે n + 1 પણ લખી શકીએ મિત્રો. તો આપણે કીધું એ પ્રમાણે મિત્રો 12 નો વર્ગ છે મિત્રો 144. 13 નો વર્ગ છે મિત્રો 169. તો આની વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે એ શોધવાની છે. તો આપણે સૂત્ર છે મિત્રો કે 12 અને 13 ના વર્ગો વચ્ચેની સંખ્યા શોધવી છે. તો એનું સૂત્ર છે મિત્રો 2n. તો અહીં n છે આપણી પાસે કેટલા છે મિત્રો? 12.
તો 2 ગુણ્યા 12 કરશું મિત્રો તો કેટલું મળશે? 24. તો મિત્રો 144 અને 169 વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવેલી છે મિત્રો? 24. ત્યાર પછી જોઈએ મિત્રો, અહીં આપેલું છે 25 અને 26. તો અહીં n બરાબર કેટલા લખશું મિત્રો? 25. અને n+1 એટલે કે 25 માં 1 ઉમેરશું તો કેટલા મળી જશે મિત્રો? 26. 25 નો વર્ગ છે મિત્રો કેટલો થશે? 625. અને 26 નો વર્ગ કેટલો થશે મિત્રો? 676. તો આના વર્ગો વચ્ચેની આપણે સંખ્યા મેળવવાની છે. તો કે એનો વર્ગ આપણે શોધી લીધો. 625 અને 676 વચ્ચે કેટલી સંખ્યા આવશે? તો શોધીએ મિત્રો. 25 અને 26 ના વર્ગો વચ્ચેની સંખ્યા બરાબર 2n. n છે એ કેટલા છે મિત્રો અહીં? 25. તો મૂકી દઈએ 25 દુ 50. તો વિદ્યાર્થી મિત્રો 625 અને 676 વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? ટોટલ 50. ત્યારબાદ જોઈએ મિત્રો છેલ્લો પ્રશ્ન. 99 અને 100 ના વર્ગો વચ્ચેની સંખ્યા આપણે મેળવવાની છે. તો આ સંખ્યા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો બહુ મોટી સંખ્યા છે. તો આવી રીતે જ્યારે સંખ્યા આપેલી હોય ત્યારે આપણે ગણવા જઈએ તો બહુ ખૂબ જ વાર લાગશે. તો આપણી પાસે સૂત્ર છે જ કે n બરાબર છે એ કેટલા છે? 99. અને 99 માં 1 ઉમેરશો તો કેટલા મળશે મિત્રો? 100. તો અહીં n અને n+1 એ આપણને આપી દીધું છે. તો અહીં આપણે 99 અને 100 ના વર્ગો વચ્ચેની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે મિત્રો? 2n. તો અહીં 2 ગુણ્યા 99. તો 2 ગુણ્યા 99 કરશો તો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે? જોઈ લઈએ મિત્રો. 198. તો 99 નો વર્ગ કરશો મિત્રો, 100 નો વર્ગ કરશો તો એનો જે જવાબ મળશે એની વચ્ચેની સંખ્યાઓ કેટલી હશે મિત્રો? 198. જો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને જો આવા જ વિડીયો તમે જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.